બંધો સદગુરુ ચરણ કો કરું પ્રેમ કરણ અશુભરણ મંગલ કરણે તને શ્રી દેવચંદ દીના. પ્રણામ. પરમ પૂજનીય વડીલ શ્રી પ્રેરક શ્રી શ્યામ શરણજી મહારાજનું ધામગમન થયું. તેમના પરિવાર દ્વારા સમય સંજોગોને ધ્યાનમાં લઈ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરિવારને આ બાબતે ધન્યવાદ, કારણ કે ઘણા બધાની લાગણીઓ પૂજ્ય શ્રી શ્યામ શરણજી સાથે જોડાયેલી છે અને એ અભિવ્યક્ત કરવાનો સમય આપે આપ્યો છે. 100 વર્ષનું આયુષ્ય એટલે એટલું મોટું આયુષ્ય કે જેનું સંકલન કરવું એ સામાન્ય ગજાની વાત નથી. પરંતુ એમને સંક્ષિપ્તમાં જોવા જઈએ તો સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે એ સંપૂર્ણ રીતે સફળ થયેલી વ્યક્તિ છે. આચાર્ય મંડળની અંદર કોઈ પણ બાબતમાં, આર્થિક બાબત હોય તો પણ સર્વશ્રેષ્ઠ હતા. સુંદર સાથ સાથેનો નાતો એ કેવી રીતે જાળવવો એ ટેકનિક હજી સુધી આવડી નથી. એ કેવી રીતે સુંદર સાથને પોતાના કરી લેતા એ ખબર જ નહોતી પડતી. કઈ સ્વરૂપ સાહેબ ઓગાડીને પીવડાવતા નહોતા, પરમધામનું વર્ણન ઓગાડીને પીવડાવતા નહોતા, વિતકના હથોડા મારતા નહોતા, અને છતાં સુંદર સાથ જોડે એવા હળે મળે અને એવા હસતા હોય કે સુંદર સાથ એમને જુએ એટલે ગાંડા થઈ જાય. આવું એક વિશાળ વ્યક્તિત્વ હતું. 2 દિવસ પહેલા એક ઘટના બની કે એક ભાઈ જોડે ચર્ચા કરતા હતા. અમે થોડી ધાર્મિક, અડધો કલાક ચર્ચા કરી, પણ એ ભાઈ મગજમાં કશી અસર જ ન થઈ. મને એમ થયું કે આ આચાર્ય મંડળ વાળા, 42 મંદિર વાળા કેવી રીતે આટલો મોટો વ્યાપ કર્યો હશે. એમને ખબર નહીં શું ફૂંક મારી હશે. મને તો એવું લાગે છે કે જાદુ કર્યો હોય. નહીં, એમણે લોહી પાણી એક કરી અને જાગણીનું કામ કર્યું છે. અને એની પાછળનો માત્ર ને માત્ર ઉદ્દેશ એક જ હતો: હું જાગ્યો છું, જગાડવાની અમારી ફરજ છે. ધામધણીની સાથે, પ્રાણનાથજીની સાથે ગયેલા સુંદર સાથ ગુજરાતમાં પાછા આવીને એમણે જાગણી સિવાય કોઈ કાર્યને મહત્વ આપ્યું નથી. ઘણી વાર એવો અનુભવ મેં જોયો છે દરેક મંદિરધારીનો કે સુંદર સાથમાં જાય છે ત્યારે એમનો આવવા જવાનો ખર્ચો નીકળતો નથી. એમને ત્યાં ભોજન કેવી રીતે કરવું અને એના વાસણો પણ કદાચ નથી મળ્યા તો પણ હસ્તામોએ પ્રચાર કર્યો છે. અને પછી તો આવી રીતે જો જ્ઞાન મળતું હોય તો સુંદર સાથ એમનો કેમ ન થાય. પારકાને પોતાના કરવા, જગતના 14 લોકના દેવોને છોડીને અખંડની પ્રાપ્તિ સમજાવવી અને હૃદયમાં સ્થાન મેળવવું એ શ્યામ શરણજી પાસેથી શીખવા જેવું છે. એમણે માત્ર ઉપદેશ આપ્યો છે એવું નહીં, એમણે એમના સંતાનોને પણ એ રીતે તૈયાર કર્યા છે. જયદેવભાઈ હોય, મહેન્દ્રકુમાર હોય કે કૃષ્ણકાંતભાઈ હોય, એ ક્યાં બીજી રીતે ધર્મની સાથે સતત જોડાયેલા છે. મહેન્દ્રકુમાર અને નલિનીબેન તો આમ મેં એમને ક્યારેક જોયા છે અને પૂછ્યું છે કે આ તમે કેમનું ચલાવો છો? કે ભાઈ ચલાવીએ છીએ, રાજજી મહારાજની કૃપા છે, ચાલ્યા કરે છે. આર્થિક ઉપાર્જનનો વિષય ગૌણ બની ગયો છે અમારા માટે. આ જે સંસ્કારનું સિંચન છે અને પેલી બાજુ જાગણી ગામડાઓમાં કરી છે, આ પ્રેરણાદાયક છે. અને એમાંય પાછું જ્યારે જાવ ત્યારે હસતું મોં, સાદગી ખરી, પોતાના માટે કશો ખર્ચો નહીં કરવો,
પોતાને કોઈ વૈભવ નહીં ભોગવવો, પણ સુંદર સાથ આવે એટલે ખુશ થઈ જાય. મારો સુંદર સાથ. અને ગુરુ પૂર્ણિમા તો કેટલા લોકો ભેગા થાય ત્યારે ખબર પડે કે આ જાગણી કાર્ય આવી મહાન વિભૂતિના પગલે એમના પરિવાર ચાલી રહ્યો છે. બીજું તો શું કહીએ, ખૂબ મોટી વિશાળ કિતાબનું વ્યક્તિત્વ, પણ આવી વ્યક્તિ એ ચિરંજીવ બની જાય છે. દેહ ચાલ્યો જાય છે પણ એમના કાર્યો, એમનું વ્યક્તિત્વ જે છે એ સદાય અખંડ બની જાય છે. તો આવી વ્યક્તિને આપણે એક જેને કહેવાય માઇલસ્ટોન બનાવીએ, આપણું ટાર્ગેટ બનાવીએ કે નહીં આના પ્રમાણે હું ચાલીશ તો હું વધારે જાગણી કરી શકીશ. આપણા આચાર્ય મંડળનો મૂળ ધ્યેય, પોતાના જીવન આપણે બહુ સારી રીતે ગાળીએ છીએ પણ આપણું મૂળભૂત કાર્ય જાગણી કરવાનું છે. જાગ્યા ક્યારે કહેવાય? બીજાને જગાડીએ ત્યારે. ત્યાં સુધી જાગ્યા નહીં, ગમે તેટલું આપણને આવડતું હોય, પણ જ્યાં સુધી જાગણી બીજાની ન કરી શકીએ ત્યાં સુધી જાગ્યા ન કહેવાય. ઠીક છે, આપણે પ્રવચનનો વિષય નથી, પણ આવી મહાન વિભૂતિ એ આપણી પ્રેરણા સ્ત્રોત બની રહે. એમના પરિવાર એમના પગલે ચાલે છે એટલે કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ એવો સંતોષ છે કે આ જાગણી કાર્ય આગળ એમનો પરિવાર ધપાવી રહ્યો છે. ધપાવે એવી રાજજી મહારાજને પ્રાર્થના છે. સદગત તો રાજ્યના ચરણોમાં બેસી આપણા પર અમી દ્રષ્ટિ કરે એવી પ્રાર્થના છે. પ્રણામ. પરમ આદરણીય, પરમ પૂજ્ય, શતાયુ આયુષ્ય ભોગવેલ મારા મામા, તેમના 3 પુત્રોનો પરિવાર, એટલે કે મારા 3 ભાઈઓનો પરિવાર, તેમની 3 પુત્રીઓનો પરિવાર, એટલે કે મારી 3 બહેનોનો પરિવાર, એમને હું મામાની 3 બહેનોનો પરિવારમાંનો એક કાશીબેનનો પુત્ર મનુભાઈ પંડિત ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. મારા મામા ને સદાય હું ખૂબ જ ભાગ્યશાળી મામા કહેતો. ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જન્મતા જ એમને શ્યામ શરણનું નામ મળ્યું. કેવું જોગાનું જોગ, માગતાય ન મળે એવું નામ એમને સહજ રીતે મળ્યું. ભાગ્યશાળી એટલા માટે કે 3 બહેનોમાં સૌથી નાના મામાને 3 બહેનો અને એમનો ભર્યો પરિવાર, એનું ખૂબ જ પ્રેમ ભર્યો વહાલ એમને મળ્યું. અને એ વહાલ 2 બહેનોના લગ્ન પછી તો વધારે ખીલ્યું. મોટા બા અથવા તો મોટા બેન કેસરબાનું લગ્ન, એમનાથી નાના બેન કાશીબાનું લગ્ન થયા પછી કેસરબાના પરિવારે તો એવું વિચાર્યું કે ભાઈ નાનો છે, મિલકત મોટી છે, સાચવવાની જરૂર છે, તો હું અહીંયા જ રોકાઈ જઈશ. એ સાસરીએ ન ગયા અને ત્યાં જ રોકાઈ ગયા. બીજો વિચાર મામાને એવો સરસ આવ્યો, એટલે હું તેમને નસીબદાર કહું છું કે તે વખતે એ વિસ્તારમાં, મામાના જે ખેતરો છે એ વિસ્તારમાં પાણીની કોઈ જ વ્યવસ્થા નહોતી. ત્યારે એમને કૂવો કરવો જોઈએ, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી મારા ખેતરોમાં પણ પાણી ફરે અને પાક લહેરાય, અને આજુબાજુના જે બીજા ખેતરો છે મારા પડોશી, એમના ખેતરોમાં પણ પાક લહેરાય એવી એમને વિચારસરણી થઈ અને એમણે કૂવાનું કાર્ય શરૂ કર્યું. કૂવાના કાર્ય દરમિયાન મારા પિતાજી હીરાલાલજી અજરપુરાથી અઠવાડિયામાં 2 વખત સુંદરપુરા જાય, મામાને સાથે લઈને કૂવા ઉપર જાય, એનું બાંધકામ જે થતું હોય એની દેખરેખ રાખે, અને સાસરીમાં શાળાને મળતું બધો જ પ્રેમ ભાવ એ ભોગવે એવી સરસ સ્થિતિ તે વખતે પ્રવર્તી હતી. જે દાદા દાદી હતા અથવા તો જેમને હું નાના નાની કહું તે
ખૂબ જ ધર્મિષ્ઠ હતા. હા, કર્મકાંડમાં વિશેષ માનવા વાળા હોય ને એ પાણી ભરવા જાય તો પણ એટલી બધી કાળજી રાખે કે આ રાજ્ય માટેના પાણી છે એટલે એને બિલકુલ નાઈ ધોઈને નીતરતે કપડે પાણી ભરવા જાય. કૂવો નજીકમાં જ હતો. આખું દોરડું ભીજાવે, કૂવામાંથી પાણી કાઢે, ગાળીને વળી પાછું ભીને કપડે એ પહોંચી જાય અને રાજ્યનું જે પાણી છે એને અલગ રાખવામાં આવે. ખૂબ જ ધર્મિષ્ઠ, ખૂબ જ રાજ્ય પ્રત્યેનો પ્રેમ, અનન્ય પ્રેમ અને ખૂબ જ ઊંચા સંસ્કાર એમ નો વારસો શ્યામશરણજી મારા મામાજીને મળ્યો. અને એમને જે મેં વાત કરી કે ખૂબ જ લકી મામા, એ લકી મામાએ એમનું લક માત્ર એમના પૂરતું મર્યાદિત ન રાખ્યું. એ જે લક છે ને એ એમની બહેનો અને એમના પરિવાર સુધી ગયું, એમના પુત્રો અને એમના પરિવાર સુધી ગયો, એમની દીકરીઓ અને એમના પરિવાર સુધી ગયો. આવા ખૂબ જ ભાગ્યશાળી રાજી મહારાજના લાડીલા રાજી મહારાજ જેમને પોતાના ચરણોમાં ચોક્કસ સ્થાન આપે એવી જાગણીનું કાર્ય જે રાજી મહારાજનું કાર્ય છે તે કરી ચૂક્યા છે. તેવા મામાને, એમના પરિવારજનોને મારી અંતરની શુભેચ્છા. પ્રણામ. અર્પી રહ્યા છે તમ સ્મરણમાં શ્રદ્ધાંજલિનો પુષ્પહાર. હેત કરી ભાણાભાઈ યાદ કરે, નૈનોમાં વહેશે અશ્રુધાર, નૈનોમાં વહેશે અશ્રુધાર. પરમ આદરણીય પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મામા, 3 બહેનો, મોટાબેન કેસરબેન, બીજા કાશીબેન, ત્રીજા ચંપાબેન, એવા 3 બહેનોના લાડકા ભાઈ આજે અમારી વચ્ચે નથી. મને ખ્યાલ છે કે રક્ષાબંધન આવવાની હોય 15 દિવસ પહેલા મામાજીનો સરસ પત્ર આવી જાય. પત્રનું લખાણ મને હજુ પણ મારા મગજમાંથી દૂર થતું નથી. પૂજ્ય મોટા બેનને માલુમ થાય નાના ભાઈ શ્યામશરણને રક્ષા બાંધવા અને આશીર્વાદ આપવા જરૂર 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 5 વખત લખે, પધારશો. બેનો પણ આ રીતે એવી તલપાપડ કે જવા માટે ક્યારે જઈએ અમને કહીએ. અને કોઈ પણ સંજોગ, વરસાદ હોય, તોફાન હોય, ગમે તેવા સંજોગોમાં પણ મામાને રાખડી બાંધવા અમે જતા. કે મામાનો આવો પ્રેમ અમે કેવી રીતે ભૂલી શકીએ. મામા ગયા અને અમારા ભાણા ભાણીઓને જાણે શૂન્યવકાશ ના થઈ ગયો એવું મને લાગે છે કે મામા તમે પરમધામમાં રાજ્યના ચરણોમાં તો છો, અને તમારી અમી દ્રષ્ટિ અમારી પર રાખજો. આજે પારાયણજીનો સુંદર જે પ્રસંગ મહેન્દ્રભાઈએ અને બધા દીકરાઓએ જે સુંદરપુરામાં રાખ્યો, તો મને એક વસ્તુ યાદ આવી કે મૂળ મિલાવાની અંદર આપણે બધા સખીઓ ત્યાં બેઠા બેઠા ખેલની માગણી કરી અને ખેલ જોવા આવ્યા, અને સુરતા રૂપે આપણે આ ખેલ જોઈ રહ્યા છીએ. તો લગભગ દરેક જણ પોતપોતાના ઘરમાં આ સુંદર 108 પારાયણજીનો લાભ લીધો. આરતી થતી હતી તો તે વખતે મેં પણ અહીં પણ આરતી કરી, અને જાણે ત્યાં જ હું ના ઉભો હોય એવો મેં અનુભવ કર્યો. આ અનુભવ અમે ખરેખર આ લેટેસ્ટ માધ્યમથી એનો આ લાભ મળ્યો. પૂજ્ય મામા માત્ર 11 વર્ષની ઉંમરે તેમને પિતાજીની છત્રછાયા ગુમાવી, પરંતુ એટલા બધા નસીબદાર સ્નેહીજનો, સગાવાલા અને ખાસ કરીને એમના 3 બહેનોએ એટલો મોટો એમને સહકાર આપ્યો કે એમને કઈ તકલીફ પડી નહીં. આવા મામાને હું વધારે કહેવા બેસું તો ઘણું બધું કહેવાય, પણ સમયને માન આપીને હું મારી વાણીને વિરામ આપું છું. એ પહેલા
હું એક શ્રદ્ધાંજલિનો કાવ્ય છે અને 2 પંક્તિ કહીશ. દીપ બુઝાયો ને આતમ ચાલ્યો, ધામદણા દરબારે જીવે, ધ્યાન ધરી શ્રી રાજ સમાજી, સાધી ચરણે જીવે, જીવનો બાગ મધ મધ ખીલે, અંતે કરમાયો જીવે, સુવાસી મામાનો જીવન દીપડો, ઝગમગીને બુઝાયો જીવે, માન મોટપને મમતાને ત્યાગી, સેવા તણો એ રસિયો જીવે, સુંદર સાથના રોમ રોમમાં, સુંદર સાથના રોમ રોમમાં, મામા એ જઈને વસ્યો જીવે, દીપ બુઝાયો ને આતમ ચાલ્યો, ધામતણા દરવાજે. સર્વજનોને કોટાન કોટી દંડવત પ્રણામ. પ્રણામ. ધની અને સુરાયો છીન લાખ તલી રેડિયા, જીવ કેહી જીવન ઈન પાઉ તલે પડી રહું, ધની નજર ખોલો બાતુન પલ્લ વાલુ નિરખુ નેત્રે, મેરે જીવ કેહી જીવન. પરમ લાડીલા શ્રી રાજજીના વાલા, મૂળ મિલાવામાં બિરાજમાન થયેલા એવા મારા વાલા મામા શ્રી શ્યામ શરણજી મહારાજ અને તેમના પુત્રો, મોટા પુત્ર શ્રી જયદેવભાઈ, મધ્યમ પુત્ર શ્રી મહેન્દ્રભાઈ અને નાના પુત્ર શ્રી કૃષ્ણકાંતભાઈ, તેમની દીકરીઓ રંજનબેન, જ્યોત્સનાબેન અને ચંદ્રિકાબેન, તેમના સર્વ પરિવારને મારા સ્નેહપૂર્વક પ્રણામ. આજે શ્રી મારા વાલા મામા એ ફક્ત ભણાવોના વાલા નતા, 3 બહેનોના વાલા ભાઈ હતા, લાડકા ભાઈ. ભણાવો, એમને કેટલા બધા ભણાવો. મામા કહેતા, મામા એક ભણા અનેક. એવા ભણાવોના પણ લાડકા અને વાલા મામા હતા. એમના પરિવારના વાલા બાપુજી હતા. આપણે સુંદર સાથના વાલા ગુરુજી હતા, સદગુરુ હતા અને સમાજ માટે એક આદર્શ પુરુષ હતા. એ જીવન એવું જીવી ગયા કે પૂરા ધર્મમય. એમણે જેટલા પારાયણ કર્યા છે ને, મને નથી લાગતું કે એટલા પારાયણ બીજા કોઈએ કર્યા હોય. મારું બાળપણ સુંદરપુરામાં વીત્યું. મેં એમને જોયા છે. એટલો મજાકી સ્વભાવ, બાળકો સાથે બાળક જેવા, એવો ગમ્મત કરાવે, એવો આનંદ કરાવે, મોટા સાથે મોટા જેવા, સુંદર સાથ સાથે ગુરુજી જેવા, એવા દરેક જેવા માણસ એવો એમનો નેચર. એવા ઓછું બોલે પણ એમનું જીવન જ એક આદર્શ રૂપ હતું. કે જીવન એવું જીવ્યા કે એમનો જીવન જોઈને આપણે એના જેવું શીખો. એ બોલે ઓછું પણ કરી બતાવતા હતા. કાયમ સુંદર સાધના. અગાઉ મારા મોટા ભાઈઓએ ધનેશકુમારે કહ્યું કે સુંદર સાથ ગમે એવું ગામ હોય, વાઘની બીક હોય, ત્યાં અવશ્ય જતા, પારાયણ કરતા અને જાગણી એવી કરતા. મેં પણ જોયા છે ગામ એમના. પિંગળી, કાનોડ, સુખિયાપુરી, પ્રતાપપુરા, કંથરઈ, ધુણાદરા, કેટલા બધા ગામ, પંચમહાલ જિલ્લો, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, દૂર દૂર એમના સુંદર સાથ એમનો ત્યાં જાગણી કરેલી. અને ગુરુ પૂર્ણિમા આવે કે જન્માષ્ટમી આવે, સુંદરપુરામાં તો જાણે મેળો ભરાય. રસોઈ, મોટી મોટી રસોઈ બધું બનાવે, જાતે લાડુ બનાવે. એમના હાથના લાડુ અમે ખાધેલા છે. આવા મામા ખાલી એક ધર્મ પારાયણ નહીં પણ કર્તવ્ય પારાયણ,
અને દરેક રીતે પાછા ખેતરમાં જયારે જઈએ ત્યારે સુંદર સાથમાં હોય, પારંગ વાંચતા હોય, સેવા કરતા હોય, તો ખેતરમાં ગયા હોય, કઈ ને કઈ એવો ઉદ્યમ કરે અને એવી એમણે જીવન જીવ્યા 100 વર્ષનું, પૂરું 100 વર્ષ આયુષ્ય ભોગ્યા. તણે એમની બહેનો પણ આટલું પૂરું આયુષ્ય. એમના મોટા બેન કેસરબાનો હું નાનો દીકરો એ 103 વર્ષ જીવ્યા, મામા 100 વર્ષ પૂરું જીવ્યા, એમની બીજી બહેનો પણ 100 વર્ષ નજીક હતી. સાથે આવું એમનું સાદું જીવન, ખોરાક પણ સાદો અને આચાર વિચાર વાળું, ધર્મ પણ આચાર વિચાર વાળો, પતિવ્રતા ધર્મ, આચાર વિચાર ધર્મ, એક નિષ્ઠા વાળો ધર્મ અને રાજ્ય નિજ લગ્ની બધા ભાઈ બહેનોમાં. અને એ સંસ્કાર એમના દરેક પુત્રોમાં અને એના પરિવારમાં આયા છે. અને એના લીધે જ આ ત્રણેય બહેનો અને આ ભાઈ આખું એક સમાજમાં એક કેન્દ્ર સ્થાને હતું. ગુજરાતમાં પણ સુંદરપુરા એક કેન્દ્ર સ્થાન, ધર્મમાં જુઓ તો એક કેન્દ્ર સ્થાન, સામાજિક જુઓ તો એક કેન્દ્ર સ્થાન, બધે જ એમના વેલાઓ અને બધું પસરેલું. મૂળ થડિયું તો સુંદરપુરા, એમાં શ્યામ શરણ મામા એક યુગ આથમી ગયો, એક વડલો જ ખરી પડ્યો, એક બધાને જોડતી કડી હતી મામા. હવે કડી નીકળી ગઈ, હવે બધા છૂટાછવાયા થઈ ગયા. હવે બીજા બધાને પ્રેમ હશે તો રાખશે, પણ એક મામાથી અમે જોડાયેલા હતા. અને એ એવા વાલા મામા, મને તો આ બહેનોનો એમના ઉપર જે પ્રેમ હતો, રાખડી ઉપર મોટાભાઈએ કહ્યું ને પત્ર આવે, એમની જાતે લખે, મોટાબેનને માલુમ થાય કે રાખડી પર અવશ્ય આવજો. પછી હું એમને લઈને જઉં, કણજરીથી ચંપા માસીને લઈ જઉં, અજરપુરાથી કાશી માસીને લઈ જઉં. એક વખત એવું બન્યું કે ખૂબ જ ધોધમાર વરસાદ, પાણી રોડ ઉપર ને આખું કેટલું કહેડ સમરનું, ગાડી અડધી ડૂબી ગઈ. માને કહ્યું, બધી માસીઓને કહ્યું આપણાથી નહીં જવાય સુંદરપુરા. તો કે ભાઈ રાજ્યનું નામ લઈને તું ગાડી ચલાય અને આપણે જવાનું જ છે ભાઈને રાખડી બાંધવા ગમે તેમ કરીને. અને મેં જવા દીધી પાણીમાં નાખીને, મનુભાઈ પણ હતા સાથે, અને અમે પહોંચી ગયા. જો કે રાજ્યની મેળ થઈ ને. અને એ ત્રણે ભાઈ બહેનોને હું જે વાતો કરતા જોઉં, આટલી ઉંમરમાં 100 વર્ષની ઉંમર અમારા બા મામાની તે વખતે 90-92 એમને એકબીજાને રાખડી બાંધે, એ પ્રેમ જોઈએ ને, ખરેખર આંખમાંથી આંસુ આવી જાય. આવો આટલી ઉંમરે પણ ભાઈ બહેનોને રાખડી બાંધતા. મામાને પણ એટલી ઇંતજારી હોય, બહેનો મારી આવે 11 હશે, કારણ કે પૂનમે તો એમને સુંદર સાથ ઘેરી લેતો, સુંદર સાથમાં હોય રાખડી બાંધવા. એટલે 11 નક્કી કરી હતી. અને ભાઈ રાહ જોઈને બેઠા હોય, જમ્યા પણ ના હોય, મારી બહેનો આવશે ત્યારે. અને બહેનો પણ એટલી તલપાપડ ભાઈને રાખડી બાંધવા. આવો પ્રેમ, દરેકનો પ્રેમ એમણે સંપાદન કર્યો છે. અહીંયા આખા સુંદર સાથ, આખા ગુજરાત આચાર્ય મંડળ અને પરિવાર બધાનો એમને વાલા થઈને રહ્યા છે. અને અહીંયા જે વાલા હોય ને, એ રાજ્યને પણ એટલા વાલા. ખરેખર એ રાજ્યને મૂળ મિલાવવા બેઠા છે અને રાજ્યને વાલા થઈને બેઠા છે, એમાં કોઈ શંકા નથી. અને ત્યાં મૂળ મિલાવમાં રહીને આપણા બધા ઉપર અમી દ્રષ્ટિ રાખે અને પ્રેમ વરસાવે. એ જ મારી શ્રદ્ધાંજલિ છે. પૂજ્ય મામા રાજ્યને ખૂબ જ વાલા થઈને રહે અને એમના પરિવારને અમી દ્રષ્ટિ આપે. આજ મારી શ્રદ્ધાંજલિ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. परम पूज्य श्री श्याम शरण जी महाराज के पूज्य चरणों में मैं अपने परिवार की ओर से सादर चरण स्पर्श प्रणाम करता हूं। मैं आज जिन लोगों को सुन रहा था, मुझे इस बात का एहसास हुआ कि प्रणामी कुल में परम पूज्य श्याम शरण जी महाराज का क्या स्थान था। गुजरात आचार्य मंडल में के वो एक वट वृक्ष थे और उन्होंने गुजरात के चरोत्तर क्षेत्र में जो जागनी का कार्य किया है, वो कार्य अपने आप में अद्भुत है। मुझे एक बार उनसे प्रत्यक्ष रूप से मिलने का अवसर प्राप्त हुआ और तब वो अपने कर्तव्य परायण रूप में थे और अपने कार्य में लगे हुए थे।
कुछ सामान्य चर्चाओं के उनसे जरूर हुई थी। और मेरा सौभाग्य ये भी है कि इस वट वृक्ष के परिवार में मेरी बहन को सेवा करने का अवसर प्राप्त हुआ है। मैं अपने परिवार की ओर से, धामी समाज केंद्रीय समिति की ओर से पूज्य श्याम शरण जी महाराज के चरणों में श्रद्धांजलि अर्पित करता हूं। और ये बहुत महत्वपूर्ण बात हमारे धामी समाज के लिए है कि इस तरह के सलाका पुरुष, इस तरह के इतिहास पुरुष जो हमारी विरासत को, महामती प्राणनाथ जी के साथ जो हम लोग पन्ना तक गए थे और उसके बाद वापस आकर उस विरासत को आज 400 साल तक सहेज के रखे हुए हैं, इसका स्थायी रूप से कोई ना कोई उल्लेख होना चाहिए और ऐसे लोगों की स्मृति स्थायी बनी रहे, इसके लिए स्मारिका, ग्रंथ और स्थल तो बनना ही चाहिए, ताकि हमारी जो आने वाली पीढ़ी है उसको ये मालूम पड़े कि कभी श्याम शरण जी महाराज जैसे सलाका पुरुष भी धामी कुल में हुए हैं। अभी हम लोगों की जो कमी है कि हम हमारे सलाका पुरुषों को याद नहीं रखते, और कुछ समय श्रद्धांजलि देने के बाद या कुछ थोड़ा बहुत दुख व्यक्त करने के बाद हम ऐसे महाज्ञानियों को, ऐसे महापुरुषों को भूल जाते हैं और हमारी पीढ़ी को पता ही नहीं होता कि हमारे धामी कुल में इतने बड़े बड़े लोग हुए हैं जिन्होंने पूर्ण ब्रह्म परमात्मा के ज्ञान को जनमानस तक इस तरह और इस संघर्ष में और प्रतिकूल परिस्थितियों में पहुंचाया है। इसलिए मेरा सुंदलपुरा परिवार से, गुजरात प्रणामी आचार्य मंडल से और समग्र धामी समाज से अनुरोध है कि जो भी सलाका पुरुष हैं हमारे परम पूज्य आदरणीय श्याम शरण जी महाराज जी की तरह, उनकी स्मृति को चिरस्थायी बनाने का प्रयास किया जाए। और मैं एक जो अभियान लेके चल रहा हूं धामी समाज केंद्रीय समिति का, हम अपनी तरफ से इस प्रयास को आगे बढ़ाने की कोशिश करेंगे। मेरे और मेरी परिवार की तरफ से हार्दिक श्रद्धांजलि स्वीकार करें। मुझे अवसर दिया उसके लिए हार्दिक आभार। प्रणाम। प्रणाम। આજે સવારે 9 વાગ્યાથી પૂજ્ય દાદાનો શ્રદ્ધાંજલિ જે આપવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો, તેમાં જામનગરના મહારાજ શ્રી સારા આપણા પ્રણામી આચાર્ય મંડળ શ્રી રમેશભાઈ, ડોક્ટર દિનેશભાઈ પંડિતજી તેમજ સમાજના લગભગ બધા જ વડીલોએ દાદાને શ્રદ્ધાંજલિ આપી। છેલ્લે મને પણ થયું કે તે જ માટીની શેર ખૂટે છે, તો મેં કીધું જતા જતા હું પણ બધાને પ્રણામ કરી દઉં અને દાદાને શ્રદ્ધાંજલિના 2 શબ્દ અર્પણ કરી દઉં। તો મારી શ્રદ્ધાંજલિ હું આપી રહ્યો છું। પૂજ્ય દાદાના દુઃખદ સમાચાર સાંભળીને અમને પૂરા પરિવારને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ। તે દાદાના ખૂબ સત્કર્યો એમની શોભા હતી, સજ્જનતા એમની સુવાસ હતી, પ્રસન્નતા એમનું જીવન હતું, પરોપકાર એમનું રટણ હતું। એવા મહાન સદગુરુ જેવી આત્માને અમારા સૌની વેદના સભર અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આપણી સાથે કાયમ સુખ દુઃખમાં પૂરા પરિવારની સાથે તેમજ પૂરા સમાજની સાથે જ્યારે પણ તમે સાથ કરો ત્યારે ખભે ખભો મિલાવીને એમનું જીવન વિતાવી રહ્યા અને પરિવારના દરેક નાના મોટા દરેક સભ્યોને એમના ખભેથી ખભા મિલાવીને કોઈ પણ પડતું હોય તો એને હાથ આપીને ટેકો આપીને ઉભો કર્યો એવા કુટુંબના પૂજ્ય વડીલ જેમણે પૂરી સેન્ચુરી પૂરી કરી છે, તેમની આવી અચાનક વિદાય કુટુંબ માટે ખૂબ જ કઠણ છે અને ખૂબ જ મોટો આઘાત પૂરા સમાજને અને કુટુંબને હોય એવું મને લાગે છે। છતાં રાજજી મહારાજની મરજી આગળ આપણે પણ કશું કરી શકીએ તેમ નથી। હવે આપણે ગમે તેટલું કલ્પના કરીએ પણ પૂજ્ય દાદા ગયા છે તો રાજજીના ચરણોમાં જ ગયા છે, હવે પાછા આવવાના નથી। પણ એમની અમી દ્રષ્ટિથી પૂરા પરિવાર ઉપર તેમજ આખા સમાજ ઉપર વરસતી રહે એવી અમારા પરિવાર તરફથી અમે પૂરા પરિવારને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। રાજજીને ગમ્યું તે ખરું તેમ સાંત્વના મેળવીને એ જ આપણા અત્યારે ઘડીનો મુખ્ય સમય છે અને કર્તવ્ય છે। પરમધામવાસી શ્રી દાદાજીને ઉત્તોત્તમ ગુણો ગ્રહણ કરી તેમના અધૂરા કાર્ય જે પણ પૂરા કરવા હોય તે પૂરા પરિવાર સાથે અને અમે પણ સમાજ સાથે મળીને
આપણે એમના કાર્યો અધૂરા કાર્ય જે પણ હશે તે આપણે આગળ વધારીશું. એમાં જ આપણી બધાની ભલાઈ છે અને એમને મુખ્ય શ્રદ્ધાંજલિ આપણે એ પ્રમાણે જ આપી શકીએ. આ દુઃખદ ઘડીના સમયમાં પરિવારને મારી વિનંતી છે કે તમે બધા આ પરિવાર સાથે શાંતિપૂર્વક સમય પસાર કરશો અને બાકી નાના મોટા બધાની સાર સંભાળ લેશો તેવી અમારા પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ આશા છે અને આશા અભિલાષા છે. પ્રણામ. રામજી પ્રણામ પ્રણામ. श्री कृष्ण सच्चिदानंदम यक्षरातः परतः परम अनंत शक्ति संयुक्तम वंदे नित्य विहारिणीम निषदिन ग्रहिए प्रेम सो श्री जुगल स्वरूप के चरण निर्मल हो नायासो और दाम वर्णन आ माया नो मेड़ो छे दुर्लभ नहीं आवे बीजी वार धाम मध्य मेड़ो सदीवे पण दुर्लभ मेड़ो संसार। आदरणीय श्री मनहर भाई पूर्व परिवार पूज्य मामाना धाम गमनना समाचार सांभळ्या दुख थयुं पण जे आवे छे एने जवुं पड़े छे। श्री दिव्य ब्रह्मपुर धाम थी अखंड व्रज रास અને જાગણીના આ બ્રહ્માંડમાં 12,000 સુરતાઓ માયા મોહનો ખેલ જોવા માટે આવી અને અહીંયા આસક્ત થઈ અને માયામાં ભળી ગઈ। આ બ્રહ્મ સૃષ્ટિઓમાં એક શ્યામ સખીની સુરતાએ પુરુષ રૂપે સુંદરપુરામાં નિવાસ કર્યો। આ સખીનું નામ તેઓના માતા પિતાએ શ્યામ શરણ રાખ્યું। श्री श्याम शरण जी आ संसार में श्री राज्य हुकम थी 100 वर्ष रहा। आ संसार यात्रा में आप श्रीए मायाना अनेक सुख दुख वेदना पीड़ा करुणा प्रेम और सत्यासत्यना अनेक भावों प्रत्यक्ष अनुभव करी। तारीख 24/5/2021 तारीख 14/5/2021 शुक्रवार रोज अक्षय तृतीया परम पवित्र दिवसे आ पंच भौतिक मायानु पिंजर नो त्याग करीने परमधामना मूळ मेळावामां सुरता पर आत्मा मळी गई। पूज्य मामा श्री श्याम शरण जीए श्री श्याम श्यामाजीना दिव्य चरणोमां सदाय शरण लीधुं। संसार यात्रामां सांसारिक कर्तव्यनो निर्वहन करी अने परमधाममां तेओ स्थिर थया। पुरुषार्थ अने परिश्रमथी भौतिक अने लौकिक संपत्ति प्राप्त करवा छतां पण आप सदा विनम्र प्रसन्न प्रेमी तथा हसमुख स्वभावना हता। भणा रूपे हूँ कहूँ तो अमे मासीओ अने बधाय भाईओ सुंदरपुरा जता हता। मामा सारू भोजन करावता हता अने रात्रे मगफळीओ शेकी अने अमने खवડાવતા હતા। લાડવા પણ ખવડાવતા હતા અને ખેતરમાં અમે બધા નાહવા જતા હતા। મામા ખૂબ પ્રેમ કરતા હતા। आपनु संपूर्ण जीवन धर्म અને અધ્યાત્મને સમર્પિત હતું। नित्य नियम प्रमाणे श्री तारतम महामंत्रનો જાપ કરવા અને તારતમ વાણીની ચોપાઈનું રસપાન કરવું એ નિયમ હતો। અહર્નિશ આપનું ધ્યાન શ્રી શ્યામાના યુગલ ચરણોમાં તલ્લીન રહેતું હતું। અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ ભાવથી શ્રી રાજ શ્યામજીના યુગલ કિશોર સ્વરૂપની સેવા પૂજામાં આપ તલ્લીન રહેતા હતા। पूज्य मामाए सुंदरपुरामा तथा आसपासना अनेक गामडाओमां हजारों सुंदर साथनी जागरणी करी गुरुजीनु पद सार्थक कर्युं हतुं। आ जागरणीनी अखंड ज्योत तेमना सुपुत्रों अने हमारा भाईओ श्री जयदेव भाई श्री कृष्णकांत भाई तथा विश्वस्मृति श्री महेंद्र भाई तथा अश्वव्य नलिनी बहन द्वारा आगळ वधी रही है। पूज्य मामाए खेतीवाड़ी तथा जमीन संपादनना कर्म द्वारा बहोळा कुटुंबનું પાલન પોષણ કરી સંતાનોને માટે પર્યાપ્ત સુખ શાંતિ અને ધન ધાન્યની વ્યવસ્થા કરી છે। આપે જીવન વ્યવહારમાં કુશળ રહી બધાની સાથે કૌટુંબિક સંબંધો મધુર સરસ અને સુદૃઢ બનાવ્યા હોવાથી ગામમાં જ્ઞાતિમાં તથા સમાજમાં સન્માન પ્રાપ્ત કર્યું હતું। પૂજ્ય મામી મામાના पहला परमधाम गया।
પૂજ્ય મામાને કહેતા હોય કે હજુ તમારે કરવાના છે, ઋણાનુબંધ ચૂકવવાનું બાકી છે. શ્રી ધામધની જ્યારે બોલાવે ત્યારે તેમની આજ્ઞા અને પરમ કૃપાને શિરોધાર્ય કરી સંસારમાંથી વસમી વિદાય લઈ પરમધામના પંથે સુરતાને લઈ જવાની છે. આ દિવ્યાત્મા શ્રી રાજસ્વામીના ચરણોમાં પહોંચી આનંદ સાગરમાં નિમગ્ન થઈ ગઈ છે. પૂજ્ય મામા સાથે ગુજારેલ અનેક સ્મૃતિયા સંસ્મરણના મનુભાઈ, મહેન્દ્રભાઈ તથા પ્રવીણભાઈએ જાગૃત કર્યા છે, યાદ કર્યા છે. આપની સંસાર યાત્રા સાર્થક અને સફળ થઈ. શ્રી રાજ્યના ગુણાનુવાદનું સવાશેર સૂત આપે કાંત્યું. આપ અહીંયા પણ ધન્ય ધન્ય થયા અને પરમધામમાં પણ ધન્ય ધન્ય થયા. આપનું જીવન સૂત્ર હતું, આપ પ્રેમ સેવાથી પામશો પાર. હદ પાર બેહદ છે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન છે, જાગીએ એ ઘરમાં હે. ધન ધન ઇત ઉત આજ શ્રી રાજભવન में શ્રી રાજ જય જય રાજ. આપણા ધણી શ્રી શ્યામા શ્યામ, આપણો મુકામ છે પરમધામ. પૂજ્ય મામાને સપ્રેમ વિનમ્રપૂર્વક શ્રદ્ધાંજલિ, આદરાંજલિ, સ્મરણાંજલિ. પૂજ્ય મામા, આપ પરમધામ સે થી અમને બધાને આશીર્વાદ આપો, અમે બધા પરિવારના સુખી રહીએ. એને રે પગલે આપણ ચાલીએ પગલા પ્રમાણ. સુંદર સાથી કણજરી તથા ઇન્દોરથી ભટ્ટ પરિવારને પૂજ્ય મામાને સ્મરણાંજલિ, યાદ કરી પ્રણામ. સબ સુંદર साथ ने प्रणाम. प्रणाम प्रणाम कोटि प्रणाम. खूब सुंदर आपे जैसा बात करी पूज्य बापू. પૂજ્ય બાપુજી ની શ્રદ્ધાંજલિ માટે ગમે તેટલો સમય હોય તે ઓછો પડે. ટૂંકમાં કહું તો મને સૌ પ્રથમ નાનપણમાં એક શીખવાડનાર પૂજ્ય બાપુજી હતા. એક સ્ટેટની અંદર એકડો લખે અને મને કે આ ઘૂંટવાનું, અને ત્યાર પછી એ પાયાનું જ્ઞાન મને એમણે આપ્યું. ત્યાર પછી સુંદર સાથની અંદર જયારે જાગરી કરવા માટે જાય તે વખતે મને યાદ છે કે બા બાપુજી હોય, વરસાદ પડતો હોય અને તે વખતે જે ચાલીને જવાનો રસ્તો હોય એમાં કાદવ કીચડ હોય અને સુંદર સાથ મને કભે ઉચકી લેતા. અને એવી જે પરિસ્થિતિની અંદર પણ એમણે પગપાળા જઈ અને જાગરીનું કાર્ય કર્યું છે. એટલે અહીંયા આગળ જે જાગરીનું કાર્ય જેમ જીવનની અંદર મુખ્ય રાખી 400 વર્ષ પહેલા જે પદ્માવતીપુરી ધામમાં જે આપણા સ્વામી શ્રી પ્રાણદાસ સાથે જે બ્રહ્મમુનિઓ હતા એ પૈકી કેટલાક બ્રહ્મમુનિ ભારતના અલગ અલગ પ્રદેશની અંદર જાગરી કાર્ય માટે આવ્યા. એમાં 200 વર્ષ પહેલા ગુજરાતની અંદર જે 42 મંદિર કહેવાય એમાં 42 જે બ્રહ્મમુનિ આ ગુજરાતની અંદર જાગરીનું કાર્ય માટે આવ્યા હતા. એમાંનું એક આપણા સુંદરપુરા ધામ, અને એમાં આ સુંદરપુરા ધામની અંદર આવી અને એમને જાગરીનું કાર્ય અચ્છાલાલ જે દાદા હતા એમના પણ દાદા આયા હશે અને તે વખતે શૂન્યમાંથી સર્જન કર્યું. અને અહીં આગળ આ વાત ઉપરથી જે એમ કહી શકાય કે જીવનનું મુખ્ય ભાગ આપણો પણ જાગરીના કાર્યનો છે. અને અમે ત્રણેય ભાઈઓ પણ આજે જાગરીનું કાર્ય છે એ આગળ ધપાવીએ એવી શ્રી રાજ્ય મહારાજ અમને શક્તિ આપે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. સર્વ સુંદર સાથજીને અમારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ.